ગુડ મોર્નિંગ એન્ડ ગુડ આફ્ટરનૂન કહી દે. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ અવર વિડીયો બ્લોગ. જે કોઈ તમે મજા આવે. અને આપણે અત્યારે જ આવી છીએ પીપળી. હા, અમે એકવાર જઈને આવ્યા છીએ, પણ તોય અષાઢી બીજ કાલે જ જઈ છે જી. કાલ જઈ અષાઢી બીજ કાલે જ જઈ છે જી. એટલે આજે એકવાર પાછા જઈએ એવી. એટલે કાલ વિડીયો એડિટ કરીને આવી જાય તમારામાં. હાલો તારે આપણે હવે અમારે જો આ ભાઈ હોતા ને હારે છે અમારી આજ. હજી એક બીજા ભાઈ છે, એમને આગળથી લઈશી. એ નવો છોકરો છે બ્લોગમાં. હા, અમારા અનિકેત ભાઈ તો આવે જ છે બ્લોગમાં. એટલે એને હોતાને આપણે આગળથી લઈશી અને એક બીજું હોન્ડા હોતાને લઈશી. કહી દેવાનું આપણે મળી આવે આગળ. मिलते आगे सीधे रास्ते में, तुम सबको मस्त मस्त क्लिप दिखाएंगे. આઈ બંધ થઈ જા. જો મિત્રો આપણે જતા હતા પીપળી ધામ, અને જો અમારે રાની અને સીધો વઢવાણમાં નાયરા પેટ્રોલ પંપે વરસાદની તબી બોલી છે. લગભગ અડધી કલાકથી ઊભા છે. ખબર નહીં હવે આ ચારે રહે છે ને ચારે અમે પહોંચી. જો તમે વરસાદ કેવો મને ઘડીકમાં દે કરી નાખ્યો. હવે તો એક પ્લાસ્ટિકને જબલે નથી નકરે નાખીને અમે એને વ્યાતા થઈ. હાલો તારે કંઈક તો કરશી તકરથી. મિત્રો વરસાદ નડી જો હે અને ભરાઈ જાય ફૂલ એકદમ ઠંડા ઠંડામાં. હા ભાઈ રે આપડા આજો ફૂલ ટાટમાં ખતરે હે. આનું કાલે ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી ચડાવી હતું. જો ઇન્સ્ટાગ્રામમાં જ ચડાવી અમારે. એ અંજો અંજો એટલે તમે નથી થતરતા. બહુ જાજો વરસાદ એ વરસાદ તો નહીં પણ એ કાયદેસર પાટલું પાટલું બધું રૂધી. એને એક બીડી પાઈ થોડું ગરમ લાગે અંદર. બીડી પાઈ દેવાની હમણાં. સમજો ફોન તોળામાં મૂકો તો ચટણી કાઢી છે કે મોજું કાઢ્યું ચટણી સડી નો કરો ને મોજા નહીં ધરો કે અત્યારે એ ગરમ કાઢતા અરે હું પણ ધરું છું આખો આખો. સમજો મારો ફોને ધરું છે. કઈ નહીં. આપણે પહોંચી ગયા હતા પીપળી ધામ. હા જો અમારા ખેલ કરે. સામે ગેટ છે અને હાઈવે માથે અમે ઊભા છીએ. ઓલો વિડીયો ઉતારશે આપણે પછી. કયો પીપળી પોગી ગયો એ વિડીયો ઉતારશે. પણ તમારે બધા રાઈડ નાખવાની એમ કરવાનું. ના, હું એવી રાયડું નહીં નાખું. આવા વિડીયો પૂરો થાય. અમે એને આવે છે અને અમે આયા છીએ આને 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 સુસાઇડ કરવાનું છે. કાંઈ એની લવારે એને ધોકો દે દીધા ગાઈસ. એની લવારે એને મૂકી હજી તો એને બૈરું લાવવાનું પણ એને બૈરું તું હજી લગન કરવાના આપણે આવશે હવે ધરું તો જેમ નથી ધરું જ થોડો. વરસાદ પૂરો થઈ ગયો. અને જો અમારા હજી પાટલું હજી અમારે લીલા અમારે બે ના તો જો આ હજી અડધો લીલો જેલા અડધો કેમ લીલો. અડધો હુકાઈ ગયો. હાલો હવે આપણે પીપળી જઈને ડાયરેક્ટ મળશી. ડ્રાઈવર ને આપણે પહોંચી ગયા. જો હવે આપણે જાય છીએ અંદર. હાલો તો આપણે આમ આગો દેન ઉતે ફોટો પાડવાનો. આપણે આવી ગયા રામાપીરે. અને જો આવતા મોત આ નમૂનાઓના ચાલુ થઈ ગયા ફોટા શૂટ. આ પાટલું તો લીલું છે ને તો ફોટા પડાવવા છે. અને જો આપણે આ હે રામાપરની આ 52 ગજની ધજા બાપ રણુજાના રામ અને મિની રણુજા. પણ અંદરથી એક જેલા અંદરથી ફોટા જેમ ન પાડવા દેતા. અંદરથી વિડીયો ઉતારવાની મને છે એટલે આપણે અંદરથી રામાપીરના દર્શન નહીં કરાવી. ક્યાં બહારથી તમે ખાલી આ મંદિરનો નજારો જોઈ લો. અને જો આ પડખે એક બીજું મંદિર છે અને સામે હોતા ને સામે આપણે જાય છીએ. આ બહારથી આખું મંદિરનો તમે વ્યૂ જોઈ લો. હે એલા પણ આમ તો જો માણા યાર ફોટા પડાવવા હાટે આપણને સાઈડમાં કરે છે. ને આ જો અમારે એક આ કેમેરામેન મારો છે પણ મારા જે આપણને ઉપયોગ નથી કરવા દેતા અહીંયા લાયા પછી. હે અનુ આ બીજું આવ્યો એટલે કેટલા ને પડાવવા છે તો હા એ પોસ્ટ નથી દેવો. હા તો હારો આપણે ઓલા પણ જઈને મળી હવે. અને જો અમારા અનિકેત થોડીક જાણકારી આપશે ને થોડીક જયલો આપશે. બોલે અનિકેત અમારા જયલો આપશે. એવું કહે કે જયલો એવું કહે કે અહીંયા આષાઢી બીજનો મેળો ભરાય છે. આ છે આપણે રામદેવપીરનું મંદિર પીપળી ધામ.
અહીંયા કણે અષાઢી બીજના દી બહુ મોટો ઉત્સવ થાય છે અને ભાદરવા મહિનામાં 9 દી નોરતામાં પણ મોટો ઉત્સવ થાય છે. તો આ બાજુ જ્યારે મિત્ર તમે આવો ત્યારે રામાપીરના દર્શન અવશ્ય કરજો. અને આ એવું કહેવાય છે કે મિની રણુજા છે. હા, રામાપીરનું આ ધામ છે, મિની રણુજા કહેવાય છે ને. અહીંયા આપણે ધર્મશાળાની અને ભોજન જમવાની સંભાળ વ્યવસ્થા બધી છે. હા, એટલે તમે કોઈ પણ રાત લેટ નાઇટ આવ્યા હોય તો ઉપાધિ નથી તમ તારે એવી બધી અહીંયા આપણે બધી સુવિધા છે. ધર્મશાળાની હોતન સુવિધા છે ને ભોજન સંભાળવાની હોતન સુવિધા છે. અને અષાઢી બીજનો બહુ મોટો મહોત્સવ છે અને અષાઢી બીજના ત્યાં મેળો ભરાય છે. અને ભાદરવા મહિનાની ને ભાદરવા મહિનાની નોંધ દસમ 11 ભાદરવા મહિનાનું નામ દસમ 11 3 દી મેળો ભરાય છે અહીંયા કને. એટલે આવો તો અવશ્ય આવજો. આપણે આપણે ક્યાં માલવણ પાસે આવેલું પીપળી ધામ છે. હા, હાઈવેથી થોડુંક જ અંદર 4-5 કિલોમીટર. માલવણથી 7 કિલોમીટર. હા, માલવણથી 7 કિલોમીટર. એટલે અવશ્ય દર્શન કરવા એકવાર જરૂર આવજો અહીંયા કણે. અને આપણે સામે છે જે સામે તમને લઈ જાવી, અહીંયા પણ રામાપીરનો ઘોડો અને નિકલન ધામ આશ્રમ લખેલું છે. આશ્રમ હોતા જાવી આપણે. હાલો, આપણે આવી ગયા છીએ શ્રી નીલકંઠ આશ્રમ. અહીંયા જ છે, મંદિરમાં જ છે. મંદિરમાં જ તેના પડખે છે જો રામા બાપા. અને આખું આ રહ્યું ને એ આરામ કરવા માટેનું છે. આપણે દર્શન બર્શન કરીને આવી ગયા હતા બહાર. અમારે આ જો એક રીલ શૂટ કરી છે, મૂકે છે ગિમ્બલ. એક આ અમારે બનાવે છે માવો. આ બનાવે છે આનો માવો, એ નથી ખાતો, આનો બનાવે છે. અને હવે આપણે જાય છે ઘર સાઈડ. માવો ઘરે જ જઈશું. આવી ગયા એ જ હોટલે. હા જો હવે તો હા હવે નથી ધરું તો કમ્પ્લીટ થઈ ગયો છે. અને જો હવે ભૂખ લાગી ગઈ છે ઘરે પહોંચતા એટલે આપણે ખાય પડીકા ખવાય. આનું ન ખવાય? ખવાય પેટમાં દુખે ખવાય. તો ખવાય. હા, ભૂખ લાગી છે એટલે આપણે માવો ખાઈશી. કાંઈ ન હોય તો ખાવી પડે. હા, બરોબર, સાચી વાત છે. હાલો બિસ્કિટ ખવાય. હા, સીધા ઘરે જઈને મળશે, બીજા ક્યાંય ઊભા નથી રહેવાનું. ના ના, તો ઘરે જઈને મળશું જેવી રીતે. તો ગાઈસ આપણે પહોંચી ગયા ઘરે જો. અને હવે આપણે મળશું એક ન્યૂ બ્લોગમાં. હાલો તારે મળીએ આગળ. અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, શેર કરતા રહેજો. કહી દો કેમેરામેન. मीन भी आगे के न्यू व्लॉगिस में. હા, અને આનો બ્લોગ આવશે આડેધડ બ્લોગ્સમાં. એટલે મારો બ્લોગ આવશે પણ કાના ભાઈનો બ્લોગ અપલોડ થાય પછી આ તાર નહીં આવે.